તમે ફોન પર વાત કરો છો ત્યારે તમને ખાંસી ચઢે છે. રાત્રે સૂતી વખતે મીઠાનું પાણી કરી કોગળા કરવાનું રાખો. ફેસબુક પરથી ફોનો ફ્રેન્ડ બનેલી પ્રિયંકા પ્રથમને સમજાવતી હતી. વર્સેટાઇલ પર્સનાલિટી ધરાવતા પ્રથમ સાથે એની ફેસબુક ફ્રેન્ડશિપ હતી. એક દિવસ અચાનક એના મેસેન્જરમાં મેસેજ બ્લિંક થયો. તમે મારી બધી પોસ્ટ લાઈક કરો છો. તમે મને ઓળખો છો? ના, પણ તમારી પ્રવૃત્તિઓ ગમે છે. થોડા દિવસ મેસેન્જરમાં વાત પછી નંબરની આપલે થઈ ગઈ અને એક દિવસ એનો મોબાઈલ રણક્યો. હાય પ્રિયંકા, જન્મદિવસની અનેક શુભકામનાઓ. પ્રથમનો એ ફોન પ્રિયંકા માટે સરપ્રાઈઝ હતો અને એ તેના માટે અવિસ્મરણીય બની ગયો. પછી વાતચીતનો દોર લંબાયો અને ફોન ફ્રેન્ડશિપ પાકી થતી ગઈ. પ્રથમના પ્રથમ પુસ્તક વિમોચન પ્રસંગે એણે આગ્રહભર્યું આમંત્રણ આપ્યું, પણ એ ન જઈ શકી. પણ પુસ્તક રૂબરૂ આપવા આવજો એવી મીઠી જીદ કરી. એક દિવસ પ્રથમ એની ઓફિસ પહોંચી ગયો. મારું પુસ્તક તમને સપ્રેમ ભેટ. બંને પ્રથમવાર મળ્યા, પણ જાણે વર્ષો જૂની ઓળખાણ હોય એમ જ કોફીના સિપ સાથે વિવિધ વાતો. એક જ કારમાં પ્રવાસ શરૂ થયો. પ્રથમે એની હોળી પર ગાલે ગુલાલ લગાડવાની જીદ કરી હતી, પણ એ દિવસે મેળ ન પડ્યો. એ વાત યાદ આવી અને એણે ધૂળેટીના કાલ્પનિક રંગોથી પ્રિયંકાના ગાલે રંગતા એ લાલચોળ થઈ ઉઠ્યા. એ પ્રથમના સ્પર્શની લાલાશ બંને પ્રવાસ દરમિયાન માણતા રહ્યા. પ્રિયંકાને ડીપી બદલવાનો શોખ. એ જ્યારે ડીપી બદલે ત્યારે પ્રથમ કિસની ઇમોજી મોકલે અને એ રોમાંચિત થઈ જાય. પ્રથમ તો ક્યારે ડીપી બદલે નહીં, પણ એક દિવસ પ્રિયંકાએ જીદ પકડી અને પ્રથમે ડીપી બદલતા એણે કિસથી નવડાવી દીધો. હવે માત્ર એમની વાતચીત વ્યસન બની ચૂકી હતી. પ્રિયંકા એને કાયમ કહેતી, મારા ઘરે આવશો ત્યારે મીઠાનું પાણી પીવડાવીશ. પણ કેમ ના જવાબમાં કહેતી, બસ મારી ઈચ્છા છે. પ્રથમને એ બહુ નવાઈ ભર્યું લાગતું. એની એ પ્રેમ કરવાની સ્ટાઇલ પર પ્રથમ ફિદા હતો. તેણે એક દિવસ એ પ્રિયંકાના પપ્પા જન્મદિવસના બહાને પ્રિયંકાને મળવા એના ઘરે પહોંચી ગયો. એ પાણી લઈને આવી. જેવું પાણી પીધું તો એ નોર્મલ. એને ફરી નવાઈ લાગી. એ પ્રિયંકા સામે તાકી રહ્યો. થોડીવાર પછી આઈસ્ક્રીમ આવ્યો અને છેલ્લે ફરી પાણી. એણે આંખથી ઇશારો કર્યો અને ટ્રેમાંથી ગ્લાસ લેવા કહ્યું. એણે પ્રથમને મીઠાનું પાણી પીવડાવી દીધું. પ્રથમને એ ખારા પાણીમાં પ્રિયંકાના પ્રેમની મીઠાશ દેખાઈ. આજે પ્રથમને પાણીમાં મીઠું નાખતા જોઈ પતિ બોલી, કેમ મીઠાનું પાણી? એણે જવાબ તો આપી દીધો કે ગળામાં ખારાશ છે. બાકી એ થોડો એમ કહી શકે, જ્યારે દિલથી પ્રિયંકાને યાદ કરું છું ત્યારે મીઠાનું પાણી પીવું છું. દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવજો. ધન્યવાદ.